કારણ કે ઇરફાન પઠાણે પણ કીધું છે કે બરોડા ક્રિકેટ એસોસિએશનનું સ્તર નીચે છે. સાચી વાત છે. જે પ્રમાણે આપણું ક્રિકેટ ખાસ કરીને જે સ્તર નીચે ગયું છે એને એની બધાને ચિંતા છે, મેમ્બર્સને ચિંતા છે, એક્સ ક્રિકેટર્સને ચિંતા છે. એવું નથી કે અમે કોઈને નીચે બતાવવા માંગીએ છીએ કે અમે કોઈના અગેન્સ્ટમાં છે, બટ બધાને મળીને આનું ટ્રાન્સપરન્સી લાવવી પડશે, એકાઉન્ટેબિલિટી લેવી પડશે. જે હમણાં ક્રિકેટનું ચલાવી રહ્યા છે, જે ક્રિકેટ જોઈ રહ્યા છે એમને ધ્યાન રાખવું પડશે અને જે મેમ્બર્સ છે એમને હવે ધ્યાન રાખવું પડશે કે આ કેટલું જલ્દી આપણે સુધાર લાવી શકીએ આ ક્રિકેટ માટે. ઘણા વર્ષોથી આપણી બરોડાની ટીમ પણ મેચ જીતતા નથી. તમે શું કરશો એના માટે પ્રયાસ? એ દુઃખની વાત છે કે આપણું જે ક્રિકેટનું સ્તર નીચે ગયું છે ને આપણે ક્વોલિફાય નથી થતા. આટલા વર્ષોથી કોઈ ફાઇનલ્સ નથી રમતા, જુનિયર ક્રિકેટ હોય કે સિનિયર ક્રિકેટ હોય. અમને બોલાવવામાં આવશે, અમે બધા ભેગા મળીને બધા એક્સ ક્રિકેટર્સ વડોદરાના ઇન્ટરનેશનલ ક્રિકેટ જે રમેલા છે અહીંયા એમને ભેગા કરીને અમે એને ચિંતાનો વિષય છે એને અમે સમજીશું અને ક્યાં સુધાર કરવો, કેવી રીતે આગળ વધવું એના માટે ડિસ્કશન કરીશું અને એના આગળ પગલાં લઈશું. અમે દરેક સારી વસ્તુને ટાઈમ લાગે પણ આ વધારે ટાઈમ થઈ ગયો છે. એટલે છેલ્લા 10 વર્ષમાં આપણું જે ક્રિકેટનું સ્તર છે એ બહુ નીચે જતું રહ્યું છે. એક ટાઈમ હતો કે આપણે વડોદરાની ટીમથી બધી ટીમો ડરતી હતી, પણ હવે ઉલટું થઈ ગયું છે. હવે તમે ઝારખંડ જુઓ, જમ્મુ કાશ્મીર જુઓ, એ લોકો ક્વોલિફાય થાય છે, જીતે છે, પણ વડોદરાનો સ્તર નીચે જતું રહ્યું છે અને અહીંથી કોઈ સારા ક્રિકેટરો નીકળી નથી રહ્યા, એમને ચાન્સ નથી મળતો. તો એ ચિંતાનો વિષય છે. તો એને પણ આપણે ધ્યાનમાં રાખીશું અને એને પણ આપણે પ્રયત્ન કરીશું કે આપણા છોકરાઓ આગળ જાય, એમને સારી ઓપોર્ચ્યુનિટી મળે, સારી પ્રેક્ટિસ ફેસિલિટી મળે. બધી ખાસ કરીને મેચિસ લોકલ ટુર્નામેન્ટ થાય એ સૌથી વધારે અમે પ્રયત્ન કરીશું. કેમ કે લોકલ ટુર્નામેન્ટ મને અહીંયા દેખાતી નથી કે કોઈ મેચિસ રમાતી હોય, એ બહુ ઓછી રમાય છે, એટલે એને એક્સપોઝર ઓછું મળે છે. જેટલું છોકરાઓને એક્સપોઝર આપીશું, જેટલી ફેસિલિટી આપીશું, જેટલા સારા કોચિસ લઈશું અને ખાસ કરીને વડોદરાના કોચિસને આપણે ધ્યાનમાં રાખીને એ અમે કરીશું કે ભાઈ એમને ઓપોર્ચ્યુનિટી મળે, આપણા વડોદરા ક્રિકેટરને ઓપોર્ચ્યુનિટી મળે. અમારી પાસે એક બ્લુ પ્રિન્ટ રેડી છે. એ અમે જો પાવરમાં આવશે આ સત્યમેવ જયતે રોયલ ગ્રુપ તો એ અમે બ્લુ પ્રિન્ટ પર આધારે અમે આગળ એને વધારીશું. મંગેશ સર, દુઃખ થાય છે કારણ કે આપ પણ આટલા વર્ષોથી ભારતીય ટીમમાં રમ્યા, પઠાણ મંડો રમ્યા, પંડ્યા બ્રધર્સ. એ વેક્યુમ થયો છે એટલા માટે ચિંતાનો વિષય છે. એને 10-12 વર્ષ થઈ ગયા એટલે એ લાંબો ગાળો થઈ ગયો છે. એટલે એ લાંબા ગાળામાં કશું આપણને ગ્રોથ જોવા મળ્યું નથી, એની એ ચિંતાની વિષય છે. એટલે એ અમે દૂર કરવા માંગીએ છીએ અને ટ્રાન્સપરન્ટથી કરીશું, એકાઉન્ટેબિલિટીથી કરીશું અને બધાને સાથે લઈને કરીશું.